નમસ્કાર મિત્રો, આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ તથા આનંદાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત આ કોલેજના માનનીય આચાર્ય શ્રી ભાઈ ચાવડા સાહેબ, મારા સહવક્તા એવા મિત્ર વિજયભાઈ ચલાદરી, આ કાર્યક્રમના સંયોજક તથા સંચાલક સ્નેહી ડૉક્ટર રતિલાલ સાહેબ, અન્ય મંચસ્થ મહાનુભાવો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌથી પહેલાં તો હું આપ સૌની ક્ષમા યાચું છું, કેમ કે કેટલાક અનિવાર્ય કારણોસર હું આપની સમક્ષ પ્રત્યક્ષ રૂપે ઉપસ્થિત રહી શક્યો નથી. પરંતુ સ્નેહીને ક્યાં સીમાઓ નડે છે, એ ન્યાય જો આજે આપણે પરોક્ષ માધ્યમથી પણ એકબીજાને મળી રહ્યા છીએ એનો આનંદ છે. તો ચાલો મિત્રો, હું મારી વાતની શરૂઆત આદિલ મંસૂરીની ગઝલના 2 શેરથી કરીશ. શેર છે: ભાષાના અધિકારની વાત જ ક્યાં છે, ભાષામાં અધિકારની વાત જ ક્યાં છે, ને શબ્દના વ્યવહારની વાત જ ક્યાં છે. છે મિત્રના જેવો જ અનુભવ આદિલ, છે મિત્રના જેવો જ અનુભવ આદિલ, આ અર્થના વ્યાપારની વાત જ ક્યાં છે. હા, તો મિત્રો, આપણે અર્થના વ્યાપારની વાત નથી કરવી, પરંતુ માતૃભાષા દિવસ છે તો આ માતૃભાષા શબ્દ માતૃભાષા જ કેમ છે એ વાત ઉપર થોડુંક આપણે વિચારણા કરીએ. હા, એવું લાગતું હશે ને કે બાપૃભાષા એવો શબ્દ તો સારો ન લાગે, હે ને? ના ના, એવું નથી. તો બાપુ ભાષા શબ્દ તો વાપરી શકીએ ને. એ પણ નથી વાપર્યો અને આપણે માતૃભાષા શબ્દ જ આના માટે ઉપયોગ કર્યો છે. તો એના પાછળનું પણ કોઈક તો કારણ હશે જ ને. હા, તો હું આપને જણાવી દઉં કે માતૃભાષા શબ્દ એ મા સાથે સંકળાયેલો છે, માતાની સાથે સંકળાયેલો છે. અને માતા એક એવી વ્યક્તિ છે કે જે આપણા જન્મના 9 મહિના પહેલાં જ આપણને ઓળખે છે, એ આપણને સંસ્કાર આપવાનું શરૂ કરી દે છે. અને આ માતા આપણને ગળથૂથીમાંથી જ એની ભાષા પણ આપે છે, અને એટલે જ એને માતૃભાષા કહેવામાં આવી છે. તો આવી મોંઘેરી માતૃભાષા અને એની ઉજવણીનો આ જે દિવસ છે, હા, આમ તો આ અભિયાન છે ને આંદોલનનો દિવસ કહેવાતો હતો, પરંતુ હું તેને ઉજાણીનો દિવસ જ કહું છું. અને એટલા માટે કે આ જે માતૃભાષા જે છે ને, એ માત્ર એક ભાષા નથી, પણ એની સાથે સંસ્કાર પણ, સંસ્કૃતિ પણ જોડાયેલા છે. માતા એ સતત પોતાના બાળકની સાથે રહે છે. બાળક સમજણું થાય ત્યાં સુધી એ પોતાની માતાની સાથે જ વધુમાં વધુ સમય વિતાવતો હોય છે. અને માતા એને પોતાની ભાષાની સાથે સાથે સંસ્કારો અને આપણી જે સંસ્કૃતિ છે એનું પણ સિંચન કરતી હોય છે. અને એટલે જ આ ભાષાને માતૃભાષાનું બિરુદ મળ્યું છે. તો હવે વાત કરીએ, આપણે બધા ગુજરાતી છીએ એટલે આપણી માતૃભાષા ગુજરાતી છે, બરાબર? પણ શું માત્ર અંગ્રેજી એકલી જ પરભાષા છે? આપણે મોટા ભાગે એવું કહેવામાં આવે છે કે અંગ્રેજી એ પરભાષા છે. પણ હું આપને જણાવી દઉં મિત્રો કે જે લોકોનું ઘરમાં અને સમાજમાં હિન્દી ભાષા બોલાય છે, એમની માતૃભાષા હિન્દી છે. જ્યાં મલયાલમ કે તેલુગુ બોલાતી હોય તો એમની ભાષા એ છે. એટલું જ નહીં, કચ્છમાં કચ્છી બોલાય છે,
ચરોતરમાં ચરોતરી બોલાય છે, ઉત્તર ગુજરાતમાં પટણી બોલાય છે. તો આ બધી બોલીઓ છે. આમ જોવા જઈએ તો ભલે એ બોલી છે, પણ એમને નાનપણથી ગળથુથીમાંથી જ એ જ ભાષામાં એમણે કામ કરવાનું છે. તો કદાચ જે શુદ્ધ ગુજરાતી છે એના કરતાં એ થોડીક અલગ પણ છે, અને એમના માટે એ જ એમની માતૃભાષા છે, પ્રાદેશિક ભાષા છે એમ પણ કહી શકાય. હવે મૂળ વાત કરીએ કે આપણે શું માત્ર અંગ્રેજી પર ભાષા છે એ વાત ઉપર આપણે આગળ વાત કરીશું? તો ના, પરંતુ એવું કહી શકાય કે આપણને જે આપણી જે અન્ય ભાષાઓ છે એની ગેલછા નથી, પરંતુ અંગ્રેજી ભાષાની ખૂબ ગેલછા છે. અને એટલા માટે જ મોટા ભાગે બધો દોષ અંગ્રેજી ભાષા ઉપર ઠાલવવામાં આવે છે. જો કે કેટલાક તો એને માસી સાથે સરખાવે છે કે માતૃભાષા એ માં છે અને અંગ્રેજી એ માસીની ભાષા છે. તો હું થોડોક એની સાથે પણ અસહમત છું, કેમ કે માં અને માસીમાં તો ઘણું બધું મળતાવડાપણું પણ હોય છે. તો આપણી જે માસી ભાષા, તો આપણે જો સંસ્કૃતને દાદી કહીએ ને તો ગુજરાતી, હિન્દી, રાજસ્થાની એ બધી એની ગુજરાતીની માસી ભાષાઓમાં એ હિન્દીનો અથવા રાજસ્થાનીનો આપણે સમાવેશ કરી શકીએ, પરંતુ અંગ્રેજી ભાષા તો એ માસી ભાષા પણ નથી. તો હવે આગળ વાત એમ કરીએ કે જો આપણે એવું કહેતા હોઈએ કે અંગ્રેજી ભાષા ખરાબ છે, તો આપણે મોટી ભૂલ કરીએ છીએ. ઘણી વખત એવું મેં કહેતા સાંભળ્યા છે ઘણાને કે ભાઈ અંગ્રેજી ભાષા એમાં તો રેઇન રેઇન ગો અવેની વાત આવે છે, અને આપણી ભાષામાં તો આવરે વરસાદની વાત આવે છે. તો હું એમ કહું છું કે રેઇન રેઇન ગો અવે તો ભલે ને ગો અવે, એ જે પરિવેશની અંદર એ જે આખી કવિતા રચાય છે, એ જે બાળગીત રચાયેલું છે, એ બાળગીત જે કહેવામાં આવે છે, બરાબર, અને એ જ્યાં અને જેવા સંજોગોમાં કહેવામાં આવે છે, તો એ કશું ખોટું નથી. એ બરાબર છે કે ભાઈ એ જે તે પ્રદેશની અંદર કે જ્યાં શિયાળો, ઉનાળો ને ચોમાસું આવી 3 ઋતુઓ નથી, ત્યાં આગળ તો કદાચ દરરોજ વરસાદ પડે છે. આ એટલે જે બાળકો છે એમને રમવાનો સમય પણ ન મળે. હવે એ રમવા ગયા હોય અને એ જ વખતે જો વરસાદ પડે તો એ કહેશે કે રેન રેન ગો અવે, એટલે અત્યારે તું જા, પણ પછી આગળ પણ કહે છે, બરાબર, કે તું બીજા દિવસે ફરી કોઈક સમયે આવજે. એટલે એમની રીતે એ બરાબર છે, સાચા છે. એટલે આપણે બીજાને દોષ આપવાનું ટાળીએ ને તો મજા આવશે. આપણે બીજાની લીટી નાની કરી અને આપણી લીટીને મોટી નથી કરવી, એ ખાસ ધ્યાન રાખીશું, અને ત્યારે જ આપણે સફળ થઈશું. બાકી હંમેશા અન્ય ભાષાઓને અને એમાંય ખાસ કરીને અંગ્રેજી ભાષાને ભાણતા રહીશું તો આપણો વિકાસ થવાનો નથી. કેમ? જો એમ જ કરતા રહીશું તો બાળપણથી બાળકોમાં અંગ્રેજી ભાષા પ્રત્યે અરુચિ થશે, અને કદાચ એ જ કારણ છે કે અત્યારે આપણે ગુજરાતીઓ અંગ્રેજીમાં ઘણે અંશે કાચા રહીએ છીએ. ઘણી બધી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એમાં પણ આપણે અંગ્રેજીમાં પાછા પડીએ છીએ. આપણને લઘુતા ગ્રંથિ થાય છે કે મને અંગ્રેજી નથી આવડતું. તો એટલા માટે જ મારી વિનંતી છે કે આપણે અંગ્રેજીને દોષ આપવાનું ટાળીએ, પરંતુ આપણું જે છે, આપણી જે ભાષા છે, આપણી માતૃભાષા છે, એના માટે આપણને સ્વાભિમાન પણ હોવું જોઈએ. ન તો આપણને ગુરુતા ગ્રંથિ હોવી જોઈએ કે ન તો લઘુતા ગ્રંથિ હોવી જોઈએ. અને એટલે જ ન તો કોઈ અભિયાન હોવું જોઈએ, ન તો અભિમાન હોવું જોઈએ, પરંતુ સ્વાભિમાન તો જરૂર હોવું જ જોઈએ. અને એટલે જ મને કહેવાનું મન થાય છે કે જો આપણને સ્વાભિમાન હશે તો આપણામાં આત્મવિશ્વાસ પણ આવશે જ, અને આત્મવિશ્વાસ આવશે તો આપણે ક્યાંય પાછા પડવાના નથી. અને એક વાત છે કે જડતા એ સર્વત્ર વર્જે હતી. એટલે જડતા જે છે ને એ ક્યારેય આપણને મદદરૂપ થતી નથી.
એટલે આપણે આપણી ભાષાને જો વધારે બળવત્તર બનાવવી હશે તો આપણે પણ અન્ય ભાષાઓનું જે કંઈ ભંડોળ છે એને આપણામાં સ્વીકારતા રહેવામાં કશો જ વાંધો નથી. જો પરિવર્તન નહીં આવે તો આપણે ભદ્રમ ભદ્રમાં સરી પડીશું અને ભદ્રમ ભદ્રથી આપણે આગળ વધી શકવાના નથી. એટલે ભાષા તો નદીની જેમ છે, વહેતી નદીની જેમ, અને વહેતું જળ છે એ શુદ્ધ રહે છે અને બંધિયાર તળાવનું પાણી એ ગંધાય છે. કદાચ એ જ કારણ હશે કે અંગ્રેજી ભાષામાં શબ્દ ભંડોળ એનું પોતીકું ખૂબ ઓછું છે, પરંતુ એણે અન્ય ભાષાઓના જે શબ્દો છે એને પોતાનામાં સમાવી લીધા છે અને કદાચ એટલે જ એની લોકપ્રિયતા વધારે છે. અને એટલે જ મને કહેવાનું મન થાય છે કે આપણે પણ જડતાને દૂર કરીએ અને ક્યાંક સમયની માંગ મુજબ અન્ય ભાષાના, અંગ્રેજી ભાષાના પણ શબ્દોને આપણી ભાષામાં આપણે પોતિકાની જેમ સમાવીએ તો એમાં કશો વાંધો નથી. હા, આપણને જ્યાં આપણા જ ગુજરાતીના જ ખૂબ સારા શબ્દો મળતા હોય તો ત્યાં આગળ અંગ્રેજી શબ્દો આપણે ટાળીએ, પરંતુ જે કેટલાક શબ્દો છે અંગ્રેજીના કે અન્ય ભાષાના કે જે આપણે ત્યાં રોજબરોજની અંદર વપરાય છે અને આપણી ભાષાની જેમ જ એને ચલણમાં લેવાય છે, તો આપણે એને પણ આવકારીએ અને ખોટી જે સરખામણીઓ છે એનાથી પણ આપણે દૂર રહીએ. હવે એક વાત કહીશ કે અંગ્રેજીમાં કહ્યું છે, એક કહેવત છે કે લિવ ઇન રોમ એન્ડ ફાઇટ વિથ પોપ. હવે જો આપણે એનું ગુજરાતી કરવું હોય તો આપણે એવું કહીશું ને કે ભાઈ રોમમાં રહેવું અને પોપ સાથે ઝઘડો કરવો, પણ એ તો સીધો અનુવાદ થયો. જો એનું ગુજરાતી આપણે ખરેખર કરવું હોય તો આમ થાય કે ભાઈ પાણીમાં રહેવું અને મગર સાથે દુશ્મની. તો આ છે આપણે જે ભાષાને સમજવાની વાત, પોતીકી બનાવવાની વાત. એટલે આપણે માત્ર ભાષાને કોઈક એક એવા માધ્યમ તરીકે ન જોઈએ કે એ માત્ર આપણે એને એક સાધન તરીકે વાપરીએ, બરાબર છે, પરંતુ એના જે ભાવ છે એને પણ પકડવાની જરૂર છે. અહીંયા મને આપણા હરદ્વાર ગોસ્વામી યાદ આવે છે કે એના કરતાં હે ઈશ્વર દે મરવાનું, એના કરતાં હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. હા, તો આજે મેં અગાઉ આપને જે અંગ્રેજી એક કહેવત છે એની જે વાત કરી હતી ને કે ભાઈ લિવ ઇન રોમ એન્ડ ફાઇટ વિથ પોપ, તો એનું ગુજરાતી થાય કે ભાઈ રોમમાં રહેવું અને પોપની સાથે ઝઘડો કરવો. હા, તો એનું એ પાછું ગુજરાતી કરવું પડે કે ને ભાઈ પાણીમાં રહેવું ને મગર સાથે દુશ્મની, બરાબર. તો આપણે એવું ન થવું જોઈએ. એટલા માટે આપણને આપણી ભાષા સાથે અન્ય ભાષાઓનું પણ જ્ઞાન હોવું જોઈએ, પરંતુ આપણી પોતીકી જે ભાષા છે, આપણી માતૃભાષા છે, એના ઉપરની પકડ ખૂબ જ મજબૂત હોવી જોઈએ. અને જો આપણી એ પકડ મજબૂત હશે તો જ આપણે અન્ય ભાષાને સાચા અર્થમાં ગ્રહણ કરી શકીશું, આત્મસાત કરી શકીશું. ખૂબ જ જાણીતા અને મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈને પણ જણાવ્યું હતું કે જો તમે તમારા બાળકને બુદ્ધિશાળી બનાવવા માંગો છો તો દરરોજ એને એક બાળ વાર્તા કહો. હવે જુઓ, હું છે ને ભાષાને માત્ર મા સાથે નથી જોડતો. માતૃભાષા એ માની સાથે તો જોડાયેલી છે જ, પરંતુ મેં અગાઉ પણ કહ્યું એમ એ સંસ્કૃતિ સાથે પણ જોડાયેલી છે. માતૃભાષા એ સંસ્કૃતિ સિંચનનું, એના સંવર્ધનનું પણ કામ કરે છે. આપણે જોતા કે પહેલાંના સમયમાં સંયુક્ત કુટુંબો હતા, ત્યારે બાળકો પોતાના દાદા દાદી પાસે બેસી અને વાર્તાઓ સાંભળતા અને એમાંથી એમની ભાષાની સમૃદ્ધિ થતી, એમની કલ્પનાઓનો વિકાસ થતો, ભાષાનો વૈભવ વધતો. જ્યારે અત્યારે શું થવું છે કે આપણે
અન્ય ભાષાઓની પાછળ જે ગાંડા થયા છે, ઘેલછા છે, એના કારણે આપણે એ જે સંસ્કૃતિને નુકસાન કરીએ છીએ. કદાચ એ જ કારણે અત્યારે વિભક્ત કુટુંબોની સંખ્યા વધી ગઈ છે. હવે બાળકોને વાર્તા કહેનાર દાદા દાદી રહ્યા નથી. મા બાપને પણ એ માટેનો સમય મળતો નથી કદાચ, અને એટલે જ એમના હાથમાં મોબાઈલ થમાવી દેવામાં આવે છે. અને છેવટે પરિણામ શું આવે છે એ આપણે બધા જાણીએ છીએ કે કુટુંબ વચ્ચેનો જે વ્યક્તિ વચ્ચેનો જે સ્નેહભાવ છે એ ખૂબ જ અલ્પ થતો રહ્યો છે. અને હવે એક જ કુટુંબમાં એક સાથે રહીને પણ આપણે જોજોનો દૂર ચાલ્યા ગયા છીએ. અને એ જ કારણ છે કે આપણે આપણી માતૃભાષાથી અળગા થયા છીએ. એટલે જ આ વિપરીત પરિણામોનો આપણે સામનો કરવો પડે છે. અને એટલે જ કહું છું કે જો આપણે આપણી સંસ્કૃતિને બચાવવી હશે, આપણા સંસ્કારોને ઉજાગર કરવા હશે, તો આપણી માતૃભાષાને મહત્ત્વ આપવું જ રહ્યું. મેં જોયું છે કે ઘણી બધી જે બોલી બોલાય છે, કચ્છી બોલી કે સિંધી બોલી, તો એ લોકો એમના કુટુંબમાં એ જ ભાષા, એ જ બોલીનો પ્રયોગ કરે છે. ભલે કદાચ એને લેખિત સ્વરૂપમાં નથી સાચવી શક્યા, પરંતુ મૌખિક સ્વરૂપે તો એમણે એને સાચવી છે. એ ખૂબ જ મહત્ત્વની વાત છે. બીજી વાત કહીએ તો એવું કહેવાય છે કે ભાઈ માતૃભાષા બચાવો, જોરશોરથી એનું અભિયાન પણ ચાલે. પણ શું તમને લાગે છે કે માતૃભાષાને બચાવવાની જરૂર છે? મને તો નથી લાગતું. માતૃભાષાને બચાવવાની જરૂર નથી. મિત્રો, આપણે આપણી જાતને, આપણી સંસ્કૃતિને, આપણા સમાજને બચાવવાની જરૂર છે. આપણી આવનારી પેઢીઓની ચિંતા કરવાની જરૂર છે. આપણે આપણી જાતને બચાવી હશે, સંસ્કૃતિને, આવનારી પેઢીઓને જો બચાવી હશે, તો આપણે આપણી માતૃભાષાનું સંવર્ધન કરવું પડશે. બાકી માતૃભાષાને તો કશું જ થવાનું નથી. વર્ષોથી અભિયાન ચાલે છે. વર્ષોથી આમ બૂમો પાડીને કહેવામાં આવે છે કે ભાઈ માતૃભાષા જે ગુજરાતી છે એ મૃતપ્રાય થવાને આરે છે, એની ખૂબ જ દયનીય દુર્દશા થઈ છે. પણ જુઓ, મને તો નથી લાગતું કે એવી કંઈ ખાસ માતૃભાષાની દુર્દશા થઈ ગઈ હોય. જો એવું થયું હોત તો અત્યારે કેટલા બધા સરસ કાર્યક્રમો થઈ રહ્યા છે. મિત્રો, આજે જ 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસે અમદાવાદમાં એક સરસ મજાનું પુસ્તક માતૃભાષા મોરી મોરી રે એનું વિમોચન થઈ રહ્યું છે. એમાં 56 વ્યક્તિ વિશેષના હૃદય ભાવોને અંકિત કરવામાં આવ્યા છે. આદરણીય રમેશ તન્ના અને અનિતા તન્ના, એ બંને મહાનુભાવો દ્વારા એનું સંપાદન કરવામાં આવ્યું છે. એ જ રીતે માતૃભાષા અભિયાન સંસ્થા છે, એ પણ આજે માતૃભાષામાં સરસ કામ કરી રહેલા શિક્ષકોને સન્માનિત કરવાનું, એમાં નવતર પ્રયોગો કરી રહેલા શિક્ષકોને પાસેથી એમની વાત જાણવાનું, એવું સરસ મજાનું કામ કરી રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠ સરસ કામ કરી રહી છે. આપણી ગુજરાત સાહિત્ય અકાદમી પણ જુઓ કેટલા ઉત્સાહપૂર્વક કામ કરી રહી છે. એટલે ખરેખર તો એ બધાને અભિનંદન આપવા ઘટે. અને જુઓ, માતૃભાષા મૃતપ્રાય થઈ ગઈ હોત, એની દુર્દશા થઈ ગઈ હોત, તો આટલા બધા મજાના કાર્યક્રમો ન થતા હોત. અને જુઓ, આપણે ગુજરાતી છીએ એટલે મને ખાતરી છે કે ભાઈ ભલે અત્યારે આપણી માતૃભાષાની દશા કદાચ થોડી નબળી હશે, એની દિશા પણ કદાચ થોડી અસ્પષ્ટ હશે, પરંતુ એ મૃતપ્રાય થઈ જશે એટલી કક્ષાએ તો ક્યારેય નહીં જાય. કેમ કે આપણી જ માતૃભાષા છે, ગુજરાતીઓની માતૃભાષા છે. અને ગુજરાતી છે ને એ પોતાની મા અને માતૃભાષાને ક્યારેય એવી ખરાબ પરિસ્થિતિમાં તો નહીં જ આવવા દે, એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે, ખાતરી છે. એટલે મિત્રો, આપણે એ જે
માતૃભાષાના સંવર્ધનની, હું બચાવવાની વાત નથી કરતો, સંવર્ધનની વાત કરું છું. તો સંવર્ધનની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એની અંદર આપણાથી બને એટલું યોગદાન આપવાનું છે. આપણે જ આવતીકાલનું ભવિષ્ય છીએ. એટલે આપણે પોતે તો ગુજરાતી માધ્યમમાં ભણ્યા છીએ, પરંતુ આપણી આવનારી પેઢીઓ પણ ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કરે એવો આગ્રહ રાખીએ. હવે તો આપણી સરકારે પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એની અંદર પણ માતૃભાષામાં પ્રાદેશિક ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવા ઉપર ખૂબ જ ભાર આપેલો છે. અને મને શ્રદ્ધા છે કે એમાં સફળતા પણ મળશે. અને જો એમ જ થાય, એમાં સફળતા મળે તો માતૃભાષાને ઊની આંચ પણ આવવાની નથી. આ તકે હું કેટલીક વાતો એ પણ કરીશ કે છે ને, માતૃભાષા અને કોઈ પણ ભાષા એ કંઈ ભણવાનો વિષય નથી, એ તો આત્મસાત કરવાનો છે. એને તો આપણને સમાજ તરફથી આપણને મળે છે. મેં ઘણા એવા કિસ્સાઓ જોયા છે. રાજેન્દ્ર શુક્લ જે પ્રખ્યાત કવિ છે, એમણે પોતાના બંને દીકરાઓને ક્યારેય સ્કૂલ મોકલ્યા નથી, છતાં આજે એમના બંને દીકરાઓ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. એમને માતૃભાષાની ઉપરાંત અન્ય ઘણી બધી ભાષાઓ પણ સારી રીતે આવડે છે. મિત્રો, મારી પોતાની જો વાત કરું તો હું મારા દીકરાને પણ શાળાનું સૈદ્ધાંતિક શિક્ષણ આપવાને બદલે એને ઘરે માતૃભાષાની અંદર એની પકડ વધારે મજબૂત થાય, એ પોતાના કૌશલ્યોમાં વધારે મજબૂત બને એવા પ્રયત્નો કરી રહ્યો છું. એને દરરોજ એક બાળ વાર્તા સંભળાવું છું, એના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપું છું. તો જુઓ, મને પોતાને અનુભવ થયો છે કે એની જે કૌશલ્ય છે, એના કૌશલ્યો છે એ ખૂબ વિકસ્યા છે. એનો જે આત્મવિશ્વાસ છે એ ખૂબ જ વિકાસ પામ્યો છે. અને કદાચ આ કારણે બુદ્ધિની ક્ષમતા પણ વૃદ્ધિ પામી છે. એટલે મિત્રો, માતૃભાષામાં જો આપણને સારી એવી પકડ થઈ જાય તો અન્ય ભાષાઓ તો આપણને ખૂબ જ સરળતાથી, સહજ રીતે આવડવાની છે. અને અન્ય તમામ વિષયોમાં પણ આપણી પકડ મજબૂત થવાની છે. એટલે આપણે આપણી આસપાસના માતા પિતાઓને, વડીલોને પણ આ વાત સમજાવીએ કે બાળકોને અન્ય માધ્યમમાં ભણાવવા કરતાં ગુજરાતી માધ્યમમાં, આપણી માતૃભાષામાં જ એમને ભણાવવા, કે જેથી કરી એ ખૂબ સારા નાગરિક પણ થાય. એમનામાં સંસ્કારો, જો જે માતૃભાષામાં ભણે છે ને એને સંસ્કારો અલગથી આપવા નથી પડતા, કેમ કે આપણી ભાષામાં જ એટલું બળ છે કે એનામાં સંસ્કારોનું સિંચન થતું રહે છે. અને આપણી સંસ્કૃતિને પણ આપણે ઉજાગર એ રીતે કરી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિએ પ્રભાવશાળી બનવા માટે માતૃભાષામાં જ વાત કરવી જોઈએ. જે વ્યક્તિ માતૃભાષામાં વાતચીત કરે છે એનો આત્મવિશ્વાસ ખૂબ દ્રઢ બને છે અને એ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે. મારા કેટલાક મિત્રો એવા છે કે જેમણે 10મું ધોરણ માંડ પાસ કર્યું છે, પરંતુ આજે તેઓ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ સારી નામના મેળવેલી છે એમણે, અને ખૂબ જ સારું અર્થોપાર્જન પણ કરે છે. એવું નથી કે આપણને અંગ્રેજી ભાષા આવડે તો જ આપણે પ્રગતિ કરી શકીએ, કે અન્ય ભાષાઓ આવડે તો જ પ્રગતિ કરી શકીએ. માત્ર માતૃભાષાના જોરે પણ આપણે ખૂબ આગળ વધી શકીએ. હું મારા આ એક મિત્રની વાત કરું, જેમની મેં અગાઉ પણ વાત કરી, કે જેમણે 10મું ધોરણ પણ માંડ પાસ કર્યું. એ મિત્રએ પોતાના વાણી કૌશલ્યના આધારે જ એમનો જે વ્યવસાય છે, જીવન વીમાનો અને અન્ય જે વીમાઓ છે, તો એમાં વાણી કૌશલ્યની જરૂર પડે છે. તો એના જ બળથી એ એટલા આગળ વધ્યા કે એમણે 21 દેશોની તો મુસાફરી કરી છે. એમને અંગ્રેજી તો બિલકુલ નથી આવડતું, હિન્દી પણ એટલું નથી આવડતું,
માત્ર ગુજરાતી, છતાં પણ જુઓ કેટલી પ્રગતિ કરી છે. તો મારા મતે જો આપણે આપણા દેશને વિકાસશીલ કરવો હોય, આપણી સંસ્કૃતિને જાળવવી હોય અને જો પ્રગતિ કરવી હોય તો માતૃભાષાને વધારે મહત્ત્વ આપવાની જરૂર છે. મિત્રો, આપણે ક્યાંય એવું શરમાવાની જરૂર નથી કે ભાઈ મને અંગ્રેજી નથી આવડતું. પરંતુ હા, એવું પણ નહીં કે ના, માતૃભાષાને હું ચાહું છું એટલે હું અંગ્રેજીને ધિક્કારીશ. નહીં, કેમ કે અંગ્રેજી પણ બીજા કોઈકની તો માતૃભાષા છે જ ને. એટલે આપણે જો આપણી માને ચાહતા હોઈએ તો અન્યની માને શું કામ ધિક્કારીએ? એ પણ આ અંગ્રેજી ભાષાના જે ભાષકો છે એ લોકો આપણી ગુજરાતીને ન ધિક્કારે, એમ આપણે પણ એમની ભાષાને ન ધિક્કારીએ, પરંતુ મોહ પણ ન રાખીએ. હા, આપણે આપણી માને તો જરૂર ચાહીએ જ, આપણી માતૃભાષાને ચાહીએ અને એ થકી આગળ વધીએ. અને જ્યાં જરૂર છે ત્યાં અન્ય ભાષાનો પણ સહકાર લઈએ. કેમ કે જો નહીં તો એમ નહીં કરીએ તો જ્યાં આગળ અન્ય ભાષાની જરૂર છે એ આપણને આવડે જ નહીં તો આપણે એમાં ઠોઠ રહીશું અને શક્ય છે કે ક્યાંક આપણે પાછા પણ પડીશું અને આપણી પ્રગતિમાં અવરોધ પણ ઊભો થઈ શકે એમ છે. એટલે આપણે પોતાની લીટીને ભલે મોટી કરીએ પણ અન્યની લીટીને તો નાની નહીં જ કરીએ. મિત્રો, અત્યારે હું બે વાત નમ્રતાપૂર્વક સ્વીકારીશ કે આજે હું એક અધ્યાપક છું, વર્ગ 2નો કર્મચારી છું. તો આ કક્ષા સુધી જો હું પહોંચ્યો છું ને તો હું સાચું કહું કે મને મારી માતૃભાષાએ પહોંચાડ્યો છે. મને માતૃભાષા માટે ખૂબ પ્રેમ. અંગ્રેજી પણ સારું આવડે છે એવું નહીં, પરંતુ માતૃભાષામાં એટલો પ્રેમ કે એનું વાંચન પુષ્કળ કર્યું છે. માતૃભાષામાં સર્જાયેલું જે સાહિત્ય છે એનો પુષ્કળ અભ્યાસ કર્યો છે, એમાંથી પસાર થયો છું અને એટલે જ ઘડતર થવું છે. વક્તૃત્વ કલા, લેખન કૌશલ્ય, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ સારા માર્ક્સ મેળવવા, આ બધા માટે માતૃભાષાએ મને ખૂબ મદદ કરી છે. એટલું જ નહીં મિત્રો, સાચી વાત કહું ને તો જ્યારે પણ તમે દુઃખી હો, કોઈક આપણે ટેન્શનમાં હોઈએ, મુશ્કેલીમાં હોઈએ, ત્યારે આપણે આપણી જે માતૃભાષા છે એમાં સર્જાયેલું જે ઉત્તમ સાહિત્ય છે એનો અભ્યાસ કરીશું ને તો ચોક્કસ આપણે હળવા થઈશું, આપણું દુઃખ દૂર થશે અને આપણને રસ્તો સૂઝશે. અને એટલે જ કહું છું કે મિત્રો, આપણી માતૃભાષાને પુષ્કળ પ્રેમ કરીએ, એમાં જે સાહિત્ય સર્જાયેલું છે એનો અભ્યાસ કરીએ. જો આપણે સાહિત્ય જે છે એનો અભ્યાસ નહીં કરીએ તો આપણે માતૃભાષા માટે યોગદાન કઈ રીતે આપી શકીશું? મને ઘણી વખત દુઃખ પણ થાય છે. હું જોઉં છું તો કોલેજ કક્ષાએ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ગુજરાતીમાં પોતાના હસ્તાક્ષર કરતાં શરમ આવે છે. અરે, ઘણાને તો ગુજરાતી સાહિત્યના 5 તો શું પણ 2-3 સાહિત્યકારોના નામની પણ ખબર નથી હોતી. તો મિત્રો, મારો એક આગ્રહ છે, નમ્રતાપૂર્વકનું સૂચન છે કે આપણે આપણો માતૃભાષાનો જે વૈભવ છે, જે વારસો છે, એનાથી અળગા ન રહીએ. પુષ્કળ અને ઉત્તમ સાહિત્ય છે તો એનું આપણે વાંચન મનન પણ કરીએ અને એ થકી પણ માતૃભાષાની આપણે સેવા કરી એમ જ ગણાશે. મારી જે બીજી વાત હતી એ કે આ આપની સમક્ષ આ મેં જે કંઈ કહ્યું છે એ મારા હૃદયના ભાવ છે અને એ મારા પોતાના અભ્યાસ, મારું પોતાનું નિરીક્ષણ અને મારા પોતાના બાળકો ઉપર કરેલા મારા જે પ્રયોગો છે એના આધારે મેં આ બધી વાતે રજૂ કરી છે. પરંતુ એટલું તો હું ચોક્કસ કહીશ કે માતૃભાષા થકી જ આજે હું
આ કક્ષાએ પહોંચી શક્યો છું અને જે શરૂઆત જેમ ગઝલની પંક્તિઓથી કરી હતી એમ આપણે અંતે પણ રઈસ મનિયારની કાવ્ય પંક્તિઓ સાથે આપણે વાતને અહીં આપણે અટકાવીશું અને રઈસ મનિયારની કાવ્ય પંક્તિઓ સાથે તાલ પણ મિલાવીશું કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂષાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. મલક કંઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ ચોટી, પણ મલક કંઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ. મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છે. મલક કંઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ ચોટી, પણ હજુ એ મારો ધબકારો ને ગુજરાતીમાં રાખ્યો છે. નમસ્તે, ખૂબ ખૂબ આભાર.